ભાવનગરના સિહોર બાદ ઉમરાળા તાલુકામાં ખેડૂતોની ઉઠી ફરિયાદ। ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પથ્થરો નીકળ્યા। હડમતિયા ઠોંડા સેવા સહકારી મંડળીમાંથી 10,800નું ખાતર ખરીદ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું। ખેડૂતની ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો। અલગ રંગનું અને પથ્થરવાળું DAP ખાતર થેલીમાંથી નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। લાખાવાડ ગામના રાજુભાઈ સાંગા નામના ખેડૂત દ્વારા ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી। ગતરોજ જિલ્લાના સિહોર બાદ હવે ઉમરાળા તાલુકાના ખેડૂતની ફરિયાદ ઉઠતા કોઈ મોટું કૌભાંડ થયું હોવાની ચર્ચા। મારું નામ રાજુભાઈ દેવાભાઈ સાંગા, ગામ લાખાવાડ। મેં 8 બેગ લીધી હતી, એમાં 4 બેગમાં મારે પથ્થર નીકળ્યા અને 4 બેગ મંડળીમાં મેં પાછી પરંત કરી સરદાર DAP ખાતરની અંદર પથ્થર નીકળતા તમે શું કર્યું અને કોને જાણ કરી? મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબને જાણ કરી। એ બેને જાણ કરતા એને એવું કીધું કે ભાઈ આખા તાલુકામાં આવું છે એમ, બરોબર। તો મેં એને વાત કરી એટલે એને પરંતુ પાછું લઈ લીધું 4 બેગ અને 4 બેગ મેં વાપરી ઉપર મારે એ ધૂળમાં ગઈ, બરોબર। એના પૈસા મારે તો પડી ગયા છે। કેટલાનું થયું હતું 4 બેગ? એ 4 બેગ 5,400ની થઈ હતી। 1350નો ભાવ છે। આ મોંઘવારી છે, ખેડૂતને કાંઈ હાથમાં આવવા દેતા નથી સરકાર, અને આની ઉપર સરકારને પગલાં જરૂર લેવા પડશે। તમે કાર્યવાહી કાંઈ કરશો આમાં? કાર્યવાહી તો બનતી તો થાય એ તો કરી જ લેવાની છે આમાં।